અને શું કહેવાય આયુર્વેદિક રગડો. હા રગડો ખાવાથી આ તમારે છાતીમાં જેટલી રજ હોય ને એ કાઢી નાખે. એમ પછી નસ બહુ ગરમ હોય, નસ ચોકઅપ થતી હોય થાય. પછી બીજો રગડો ખાવાથી આ પાચન શક્તિ વધી જાય. એમ તો આપણી કચ્છી દાબેલીની ખાસિયત જરાક સમજાવો છો મનુ મહારાજ. કચ્છમાં આ ચટણી ના આવે બધે એમ જ હોય. આ બધી રાજકોટ માટેની એ ખાલી રાજકોટમાં આ બે ચટણી રસો ને આ જ આવે દાણા બી. આ રસો અને આ દાણા એક કચ્છની ફ્લેવર છે અને આ બે રાજકોટની એડ કરેલી ફ્લેવર છે. વાહ બનાવો બનાવો. રાજકોટ ટાઈપ બનાવું કે એમ જ? હા આપણી તમારી જે સ્પેશિયલ વેરાયટી હોય એ બનાવો, જેના માટે તમે વખણાવો છો. પછી રાજકોટવાળી હોય કે કચ્છવાળી હોય? ને દાબેલી આમ જ મજા આવે ખાવાની. જે કચ્છવાળી છે એ જ? અચ્છા તો અમને એ જ ફ્લેવર આપજો. અહીંયા તમે બે ફ્લેવર આપો છો એટલે કચ્છના હોય ને એ ન ના ખાવે એમ જ ખાય આમ. અચ્છા સાદી એમ સાદી વગર શેકે? યસ એમને એ જ આપો, શેક્યા વગરની જ આપજો. હું ખુદ પોતે સિવિલ હોસ્પિટલમાં છું, 108ની ફરજ બજાવું છું. શું વાત છે? પણ અમે સ્પેશિયલ હું અહીંયા ખાવા આ એક જ જગ્યાએ આવું છું. એમ હા. કચ્છી તમે તો બધે ફરતા હોય એટલે કચ્છનો સ્વાદ તો તમને નહીં, ખબર જ હોય. હું એક જ વસ્તુ ખાઉં છું અહીંયા. અચ્છા આ બ્રેડ બ્રેડ કટકા એક જ હું વસ્તુ અહીં ખાઉં છું. 40 રૂપિયા રગડા અને 2 પાઉં લે, જેમ મહારાજે કીધું, તો લંચ સ્કીપ થઈ જાય એમનું આરામથી. મલ્ટી ફ્લેવર્ડ રગડો છે. ઘણા ટાઈમથી કચ્છની ટૂર કરવાની ઈચ્છા થતી હતી, કારણ કે કચ્છી દાબેલીનો સ્વાદ દાઢે લાગ્યા ને ઘણો સમય થઈ ગયો એટલે એમ થતું કે એકાદ વખત કચ્છનો આટો મારી આવીએ, ત્યાંનું પાણી ટેસ્ટ કરી આવીએ પાછું. પણ મીનવાલ એની પહેલાં અહીંયા એક જેને કહે ને કે ઓથેન્ટિક કચ્છી ટેસ્ટને પાછો એન્જોય કરવાનો મોકો મળી ગયો. અમારા મિત્ર જે છે ચેતનભાઈ ઠુમર, એણે અહીંયા એક પોતાની પોસ્ટ મૂકી હતી ફેસબુક ઉપર, લખ્યું હતું ઉપર સાચુકલી દાબેલી. તો આજે ચેક કરવા આવ્યા છે કે દાબેલી ખરેખર સાચુકલી છે કે નહીં. અહીંયા આવ્યા પછી ખબર પડી કે અહીંનો જે રગડો છે ને એ થોડો આયુર્વેદિક ને લીલોતરી ઉપરનો રગડો છે. અને અહીંયા ઘણા કસ્ટમરે અહીંયા 10 મિનિટમાં શૂટ કરવા માટે ઊભો રહ્યો, ત્યાં સુધીમાં ઘણા બધા રગડાના ઓર્ડર આવી ગયા. જેટલા દાબેલીના હતા મોરઓવર રગડાના વધારે હતા, એટલે મને થોડું રગડાનું એટ્રેક્શન વધારે થયું. તો આપણે એ પણ ચાખીએ કઈ રીતે બને છે અહીંનો રગડો. હું છું ત્યાંના સોરડેવાડી સર્કલ પાસે, અને આ પાછળ સોરડેવાડીનું ગાર્ડન છે, અને અહીંયા આ છે માંડવી દાબેલીવાળા. મેં એમને આવતા પૂછ્યું મહારાજને કે તમે માંડવીના છો? કે હા અમે માંડવીના છીએ. અને પાછું મહારાજ એટલે કચ્છની અંદર મહારાજ શબ્દ બહુ કોમન છે, અને એમના હાથનો સ્વાદ પણ લોકોમાં ગજબ હોય છે. તો આજે આપણે તમારી સાથે એ શેર કરીએ કઈ રીતે બને છે એની દાબેલી અને કઈ રીતે બને છે મહારાજનો લીલોતરીવાળો આયુર્વેદિક રગડો. લેટ્સ ચેક ઇટ આઉટ. મીડિયમ રાખું. તમારું નામ શું? મનુ મહારાજ. મનુ મહારાજ. તો આ મનુ મહારાજની દાબેલી સોરડિયાવાડી સર્કલ અને માંડવી દાબેલી તરીકે ફેમસ છે રાજકોટમાં. તો મનુ મહારાજ આ શું છે? હા રગડો. અચ્છા રગડો છે. તો એમાં પાઉં પહેલાથી જ પલાળીને રાખો તમે એમ? પાઉં નથી, બટર છે. અચ્છા બટર છે. આ બટરના કટકા છે? હા એ અલગ જ છે. અરે વાહ. માંડવીમાં જ મળે એક જ. હે આમાં 20 જાતની બીમારી મટી જાય. ઓહો. આયુર્વેદિક માંડવીમાં એકની જગ્યાએ છે. આયુર્વેદિક રગડો. આ તો એક નવી વસ્તુ જોઈ અમે. તો આ બની ગઈ આપણી કચ્છી દાબેલી માંડવીની. વાહ. રાજકોટની અંદર પહેલી જગ્યા મેં જોઈ કે જ્યાં તમને કચ્છની અને રાજકોટની બેયની ફ્લેવર અલગ અલગ મળે છે. બે ચટણી અલગ છે જે રાજકોટની તાસીરને અનુરૂપ છે. બાકી એ પોતે જ સ્વીકારે છે કે રાજકોટમાં કચ્છ જેવા પાઉં તો નથી થવાના, પણ છતાંય જે લોકો કચ્છના હોય છે અહીંયા આવીને પોતાની માતૃભૂમિની ફ્લેવર ગોતતા હોય એ લોકો માટે અહીંયા કચ્છનો ફ્લેવર મળી જાય છે. અને જે લોકોને રાજકોટના સ્વાદ પ્રમાણે અનુરૂપ જોતી હોય કે અલગ પ્રકારની મોડિફાઈ કરેલી એ પ્રકારની દાબેલી પણ અહીં મળી જાય છે. મારા એક મિત્ર છે અમદાવાદના દેશીવાળા ચેતનભાઈ ઠુમર, બહુ સારા કાઠિયાવાડી કૂક છે. એમણે આ જગ્યાએ આવી અને આ દાબેલીને એક નામ આપ્યું હતું
સાચુકલી દાબેલી, એટલે કચ્છની સાચુકલી દાબેલી પણ મળી જાય છે અને સાથે સાથે થોડી રાજકોટની ફ્લેવર જોતી તો એ પણ મળી જાય છે. તમે કચ્છમાંથી છો? કચ્છમાંથી છો? આવો ને એક મિનિટ. શું નામ તમારું? રોમિલ. તમે કેટલા ટાઈમથી અહીંયા દાબેલી ખાઓ છો? હું અહીંયા છું, લાસ્ટ 6 મંથથી રાજકોટમાં છું, ત્યારથી અહીંયા જ આવું છું. 5 મહિના જેવું થઈ ગયું છે અહીંયા આવું. કચ્છ જેવું લાગે છે? હા, ઓથેન્ટિક કચ્છ જેવો સ્વાદ છે પ્રોપર દાબેલીમાં. એમની પછી રાજકોટ સ્ટાઇલની ખાધેલી તમે? નહીં, રાજકોટ સ્ટાઇલની મજા નથી આવતી. કચ્છની દાબેલી ખાધી હોય તમે તો પછી યાની વસ્તુ એટલે યાની માટી હા. એટલે તમે મિસ કરો. બસ. બીજી કઈ વસ્તુ અહીંની તમને વધારે ભાવે? ભાજી કોણ છે, રગડો છે, કટકા રોટી છે. એટલે અહીંયા એક નામ અમારા એક મિત્રે આપેલું, સાચુકલી દાબેલી. તમને લાગે છે સાચુકલી દાબેલી છે? હા, સાચુકલી દાબેલી. અરે વાહ, પરફેક્ટ. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે. અને શું કહેવાય, આયુર્વેદિક રગડો? હા આ રગડો ખાવાથી આ તમારે છાતીમાં જેટલી રજ હોય ને એ કાઢી નાખે. એમ? પછી નસ બહુ ગરમ હોય? નસ ચોકઅપ થતી હોય હા. તો થાય. પછી બીજો રગડો ખાવાથી આ પાચન શક્તિ વધી જાય. એમ? વાહ. બનાવો, કઈ રીતે બનાવો છો અમને? તો ખાવ તો તમને એસિડિટી થાય, આનાથી બેસી જાય, એમ? અર્થમાં કામ આવે. આ રજ તો બધે કાઢી નાખે તમારે. પાવના કટકા? માનવીમાં એક જ જાય. તીખો રાખો મીડિયમ. આપણે મીડિયમ રાખીએ. આમાં બધે નીલોતરી જોઈએ રગડામાં. એમ? મસાલો ન હોય, ગરમ મસાલો ન હોય. ધાણા, બીટ, આદુ, લીંબુ, પુદીનો, પાલક. વાહ. તો આ છે મનુ મહારાજનો આયુર્વેદિક લીલોતરી વાળો રગડો. આપ કેટલા વર્ષથી આવ્યા છો? 4 વર્ષ. 4 વર્ષથી. 4 વર્ષમાં શરૂઆત કઈ રીતે કરી હતી શરૂઆત પહેલે નવરાત્રિથી કરી હતો. અને કેટલા રૂપિયાથી? એટલો જ ઈ જ ભાવ છે આજની તારીખે. એમ શું ભાવ છે? 20 રૂપિયા દાબેલીના, 40 રૂપિયા રગડા કટકાના, 40 રૂપિયા રગડા કટકા. વાહ. કચ્છી કણકના 40, હા હા. ભાજીકોણના 30. બીજું તમારો આ રગડો કઈ રીતે બીજા કરતા નોખો પડે, જરાક શબ્દોમાં સમજાવજો ને. હા આમાં લાઠી નાકલ આવે. એમ? પછી નીલોતરી નો હોય, મસાલો ગરમ મસાલો ન હોય આમાં. ગરમ મસાલો ન હોય? અને રજ જેટલી ઝીણી ઝીણી હોય ને એ બધી કાઢી નાખે. અચ્છા. સાચું. પછી નસો ચોકઅપ થતી હોય તો આપણે ડૉક્ટર પાસે જવાની જરૂર ન પડે. નસો ચોકઅપ થતી હોય પછી બીજો રગડો ખાવાથી એસિડિટી થાય, આનાથી બેસી જાય. બરાબર. કઈ કઈ વસ્તુ નાખો છો જરા કહેજો ને. પાલક છે, પુદીનો છે, બીટ છે, આદુ છે, લીંબુ છે ને દાંઠી છે. અરે વાહ. તો તમારા રગડાનો ટાઈમ શું શું છે? સવારના 11 થી કરીને રાતના 9:30. 11 થી રાત્રે 9:30 સુધી તમારો હા. રગડો અવેલેબલ હોય. વાહ. બીજી તમારી કઈ વસ્તુ સૌથી વધારે ફેમસ છે? દાબેલી નહીં, રગડો ને દાબેલી રગડો. અને બીજું દાબેલી તમે 2 પ્રકારે આપો છો, કઈ રીતે પૂછીને આપો છો લોકોને? એટલે કચ્છી વાળી ખપતી હોય તો ચટણી વગર ને એમ જ આપીએ. એમ? કચ્છના આવે ને, કચ્છના અમારા આગળ 15-20 ગ્રાહક રોજ ડેલી આવે જ. એમ? વાહ. આખી ડિશ છલોછલ ભરાયેલી છે આ રગડાની. અને બીજી વસ્તુ એ કે આમ તો આજુબાજુમાં રેસિડેન્શિયલ એરિયા કરતાં કમર્શિયલ એરિયા બહુ વધારે છે, સ્પેશિયલી ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ નજીકમાં છે. એટલે જે કારખાનેમાં કામ કરનારા લોકો, ઇવન કારખાનેદારો હોય, એના માલિકો હોય, એ લોકોને પણ જો બપોરના લંચ સ્કીપ કરવું હોય ને તો મહારાજની જગ્યા જે છે ને એ બહુ સુલભ છે એ લોકો માટે, બહુ જ અનુકૂળ. કારણ કે 50 રૂપિયાના એક રગડા, 40 રૂપિયા રગડાના 2 પાવ લે, જેમ મહારાજે કીધું, તો લંચ સ્કીપ થઈ જાય એમનું આરામથી. મલ્ટી ફ્લેવર્ડ રગડો છે. અને તમે તમારી સહુલિયત પ્રમાણે થોડું તીખું ઓછો અથવા મીઠું ઓછો કરાવો તો બાકીની ફ્લેવર તો તમને મળી જ રહે છે. પાલક, ફુદીનો, આ તો 2 પોતાની અરોમા છોડે જ છે. અરોમા ઇન ધ સેન્સ કે સૌથી પહેલો ટેસ્ટ તમને ફુદીનાનો મળે. બીજું કચ્છી ફ્લેવર છે સાથે સાથે.
એટલે રાજકોટના લોકોને આમ જે રૂટીન રગડો ખાવા ટેવાયેલા હોય, મોનોટોનસ રગડો ખાવા ટેવાયેલા હોય ને એને મોજ પડવાની છે. હું એવું ચોખ્ખું માનું છું. બાકી મનુ મહારાજનો ઇન્ટરવ્યૂ જે છે એમણે આપ્યો છે ને એ આખો સાંભળી લેજો. એમાં કઈ કઈ વસ્તુ એડ કરે ને આખું બોલી જાય છે. મેં પહેલાં દાબેલી ખાઈ લીધી એટલે મારા રગડો ખૂટવાળો મારા માટે અઘરો, અને આ ખાઈ લઈશ એટલે સાંજ સુધી કાંઈ ખવાનું મારે નહીં આવે આજે. એડ્રેસ ફરી પાછો તમને કહી દઉં છું. સોરઠિયાવાડી સર્કલ પાસે તમે ત્યાંથી કેવડાવાડી મેઇન રોડ સાઈડ આવો ને ત્યાં તમને રસ્તામાં જ માંડવી દાબેલી મળી જશે. સવારના કેટલા વાગ્યાથી કીધું? 11 વાગ્યાથી રાત્રે 9:30 સુધી મનુ મહારાજ તમને મળી રહેશે. સાંજે એમના સન હશે, અત્યારના મનુ મહારાજ છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.